નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. નાણામંત્રી સતત 7મી વખત ખોલશે જાહેરાતોનો પિટારો. બજેટને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. ટેક્સ સ્લેબમાં ફેરફારની શક્યતા. સંસદમાં જમ્મુ કાશ્મીરનું બજેટ પણ રજૂ થશે. ટેલિકોમ કંપનીઓ આગામી 12 મહિનામાં અનેક વખત ટેરિફ વધારશે. પ્રતિ યુઝર આવક ₹182 થી વધારીને ₹300 કરવાની તૈયારી. સર્વિસીસ વધુ મોંઘી થશે. આરએસએસ ભાજપ વચ્ચે મતભેદો તીવ્ર થયા. ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવા સંઘને મોદીની સલાહ. ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં ભારતનું દમદાર પ્રદર્શન. 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા. કાવડ યાત્રા. ઢાબા ફૂડ સ્ટોલ પર માલિકોએ નામ લખવાની જરૂર નથી. હોટેલ ઢાબા પર વેજ કે નોનવેજ ફૂડ તેવું લખવું જોઈએ. સુપ્રીમનો નિર્દેશ. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્રનો ઇનકાર. અમેરિકામાં ગળાકાપ સ્પર્ધા. પ્રમુખ પદ માટે કમલા હેરિસ પ્રબળ દાવેદાર. મિશેલ ઓબામા હોટ ફેવરિટ. બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે 4500 ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફર્યા. જમ્મુ કાશ્મીરના બટાલમાં એન્કાઉન્ટર. 1 જવાન ઘાયલ. સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. જમ્મુમાં 24 કલાકમાં બીજો હુમલો. હાઈકોર્ટ આરટીઓ પોલીસ પર લાલઘુમ. દિવસે ટ્રાવેલ્સ બસ ડમ્પર નીચે માણસો ચગદાઈ મરે છે. ટ્રાફિક પોલીસના 4 રસ્તે ટ્રાફિક જામ અટકાવવામાં નહીં, પૈસા વસૂલવામાં રસ છે. જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું. વહીવટીતંત્ર દોડતું થયું. હેઠવાસના ગામોને એલર્ટ કરાયા. સીએમ આજે દ્વારકા જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરીક્ષણ. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 88 કેસ અને 36 બાળકોના મોત. સૌથી વધુ પંચમહાલ અને સાબરકાંઠામાં કેસ નોંધાયા. વડોદરામાં પૂર ઝડપે જતી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા મોત. અચાનક બસે બ્રેક મારતા પાછળથી બીજી બસ અથડાઈ. સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ. સુરત સિટીમાં 5 ઇંચથી પાણીની રેલમછેલ. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો. અમદાવાદમાં ઝાડા ઉલટીના 940 અને કોલેરાના 32 કેસ નોંધાયા. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. વડોદરા જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ. સૌથી વધુ કરજણમાં પડ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. વડોદરા જિલ્લામાં ચાંદીપુરા અને કોલેરાના કેસો બાદ એકાએક તંત્ર જાગ્યું. પંચાયતોની ટાંકીઓમાં ટીડીએસ ચેક કરવાનો આદેશ. જાસ્મીનના ખરાબ સમયમાં સહારો બન્યો બોયફ્રેન્ડ અલી. આંખોના કોર્નિયા ખરાબ થયો ત્યારે 24 કલાક એક્ટ્રેસની સંભાળ લીધી. રણવીર અને યામિનીની ફિલ્મ ધુરંધરનું શૂટિંગ આ સપ્તાહથી શરૂ થશે. બિગ બોસ ઓટીટી સામે પોલીસ ફરિયાદ. શિવસેના નેતાએ કહ્યું, શોમાં અશ્લીલ કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. નિર્માતા સીઈઓ સામે પગલાં લેવા જોઈએ. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.